ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી। ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિન ખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેઠાણ વિસ્તારમાં રહેઠાણ મકાનને બિલકુલ લગોલગ ઇન્ડક્સ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે। સાથે રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। હું સરફરાજ હાજી દાઉદ પટેલ રહેવાસી શેરપુરા વાડી ફળિયામાં રહું છું। અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે। અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે। તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 મીટરના અંતરે અને આગળવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે। તો મતલબ આનું રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે। બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો, પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના આની પર અસર થાય એમ છે। તો અમને સરકારશ્રી, કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને આની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી। કોઈ પણ જગ્યાએ આની મંજૂરી અમને જોવા મળેલી નથી। તો અમે સરકારશ્રી, કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ આની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો 33 મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે।